ચાલો આપણે આજે જોઈશું મ્યુચ્યુઅલ ફંડની અંદર 4 લાખ રૂપિયાનું લમસમ રોકાણ કરી 15 વર્ષની અંદર કેટલું રિટર્ન છૂટી શકે એ બાબતે જોઈશું. તો 15 વર્ષ માટે 4 લાખ રૂપિયાનું રોકાણ કરીએ તો 4 ભાગમાં આપણે ડિવાઈડ કરી નાખીશું. સ્મોલ કેપ, લાર્જ કેપ, મિડ કેપ અને ઇન્ડેક્સ ફંડ. સ્મોલ કેપની અંદર આપણે 1 લાખ રૂપિયાનું રોકાણ કરીએ તો 12 થી 15% જેવું રિટર્ન છૂટે. તો 15 વર્ષ પછી 5.5 થી 8 લાખ રૂપિયા જેવું રિટર્ન છૂટે. જ્યારે મિડ કેપની અંદર રોકાણ 1 લાખ રૂપિયાનું કરીએ તો અંદાજિત 10 થી 13% જેવું રિટર્ન છૂટે. 15 વર્ષ પછી 4.5 લાખ રૂપિયાથી 6.5 લાખ રૂપિયા જેવું બને. જ્યારે લાંબા ગાળામાં રોકાણ કરીશું તો 1 લાખ રૂપિયાના રોકાણની અંદર 8 થી 10% જેવું રિટર્ન છૂટે. તો 15 વર્ષ પછી મૂડી 3 લાખથી 4.20 સુધી થઈ બની શકશે. જ્યારે ઇન્ડેક્સ ફંડની અંદર રોકાણ 1 લાખ રૂપિયાનું કરીએ તો 9 થી 11% જેવું રિટર્ન છૂટે. જો 15 વર્ષ પછી મૂડી 380 થી 480 થાય તો આમ ટોટલ આપણે 4 ફેક્ટરમાં રોકાણ કર્યા પછી કુલ 15 વર્ષ પછી 17 થી 23 લાખ રૂપિયા તમારા 4 લાખ રૂપિયાના બની શકે. તો તમે લોંગ ટાઈમ, સ્મોલ કેપ અને મિડ કેપ એમ 4 ડિવિઝનમાં અલગ રોકાણ